દ્વારિકાનો નાથ આજ પાંડવોની વિષ્ટિ માટે, પાંડવોની સમજૂતી માટે ભગવાન દ્વારિકાનો નાથ કૌરવોને ત્યાં જાય છે. આખું હસ્તિનાપુર શણગાર્યું અને દુર્યોધન આમ ધામધૂમથી સામૈયા નાની નાની બાળાઓને તૈયાર કરી છે. 15-15 વર્ષની બધી દીકરીઓ કળશ સામૈયા ઉપાડી અને દ્વારિકાનાથનું સ્વાગત કરવા માટે તૈયાર છે. દ્વારિકાનો નાથ ક્યારે આવે, ક્યારે આવે? આહા! અને આખા હસ્તિનાપુરના લોકો દ્વારિકાનો નાથ આવે છે, દ્વારિકાનો નાથ આવે છે એ જોવા માટે આમ તલપાપડ છે, આમ બધા ઊભા છે. આ બાજુ વિદુરજી અને સુલભા મનમાં વિચાર કરે છે કે મારો નાથ આવે તો છે, પણ જો આપણા ઘરે આવે ને તો વિદુર એમ કહે છે કે આજ આપણા દ્વાર ખુલી જાય ભાગ્યના. ભગવાન જો મારા ઘરે આવે તો મારી ભક્તિ આજ ઉગી નીકળે. એટલે સુલભા દેવી અને વિદુરજી લાઈનમાં ઊભા છે અને ભગવાન દ્વારિકાનો નાથ આહા એ જુઓ મંગળ ઘંટ સંભળાય મોહન મારો આવે છે. પતાકાઓ બાંધ્યા છે, બધી બાળાઓ સામૈયા લઈને આગળ આગળ જાય છે. આજ કૌરવો દ્વારિકાનો નાથ આવે છે એટલે દ્વારિકા નાથ પાસેથી કંઈક લેવું છે, સ્વાર્થ છે. અને જ્યાં સ્વાર્થ હોય ને ત્યાં કોઈ દિવસ પરમાત્મા ન આવે. ભગવાનને બધી ખબર છે કે શું થવાનું છે, પણ છતાં આજ પાંડવોના કાર્ય માટે, પાંડવોના કામ માટે દ્વારિકાનો નાથ આમ ધીરે 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 આમ હસ્તિનાપુરની ગાદી ઉપર આવી રહ્યો છે. આશાપુરા મંદિરની કથામાં ભગવાન આવી રહ્યો છે. બાપ શું સુંદર મજાનો રથ છે, 7 ઘોડાઓ, અને ભગવાન ધીરે ધીરે બધાની સામે આમ દ્રષ્ટિ આપે છે, આમ અભિવાદન ઝીલે છે. ભગવાન બધા ઊંચા હાથ કરી કરી અને આમ ભગવાનને કહે છે દ્વારિકાનાથનો જય હો, દ્વારિકાનાથનો જય હો. અને ભગવાન બધાને આમ હાથ કરતા કરતા આવે છે, આમ બધાને આમ હાથ કરે છે અને બધા દ્વારિકાનાથના દર્શન કરે છે. પણ નિકટ લાગે નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે મોહન
દરબારી રાજમહેલની